સુરતના હજીરા દામકા ગામ પાસે દોલાવડી ખાડીમાં પંચાયત દ્વારા ગટરના ગંદા પાણી છોડવાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોરા ગ્રામ પંચાયત સહિત અનેક સરકારી તંત્રોને નોટિસ આપી હોવાનું પિટિશનર દ્વારા મીડિયા સમક્ષ જણાવાયું હતું. સુરત જિલ્લાના હજીરા મોરા ગ્રામ પંચાયતને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ અપાઈ છે. વાત એમ છે કે મોરા ગ્રામ પંચાયત દ્વારા દામકા ગામમાંથી પસાર થતી દોલાવડી ખાડીમાં વર્ષોથી લાખો લીટર ગંદુ પાણી છોડવામાં આવતું રહ્યું છે. આ ખાડી આગળ જઈ નદી અને ખંભાતના અખાતમાં મળી જાય છે, જેના કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે. ગંદા પાણીના સતત પ્રવાહથી ખાડી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતી હતી, જેના કારણે દામકા ગામના રહેવાસીઓ લાંબા સમયથી પરેશાન છે. આ સાથે જ સ્થાનિક માછીમારોના રોજગાર પર પણ ગંભીર અસર પડી છે અને ખાડીની જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ વર્ષ 2020થી લઈને અત્યાર સુધી અનેક વખત અધિકારીઓને લેખિત ફરિયાદો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. આખરે દામકા ગામના આગેવાનો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરતા હવે મામલો કાયદાકીય સ્તરે પહોંચ્યો છે, જેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુરત જિલ્લાના દામકા ગામ પાસે આવેલ દોલાવડી ખાડીમાં વર્ષોથી ગંદા ગટરના પાણી છોડવાને મુદ્દે હવે સખ્ત બન્યું હોય તેમ વેસ્ટ ઝોન પુણે બેન્ચ દ્વારા દાખલ કરાયેલા ફરિયાદ મામલે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરત કલેક્ટર કચેરી, સુડા, હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને મોરા ગ્રામ પંચાયતને નોટિસ પાઠવવામાં આવી છે. જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંદિર અને દામકા ગામના રહેવાસી. શું સમસ્યા કેટલા વર્ષથી તમારા ગામમાં હતી? અમારા ગામમાં હજીરા કાંઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી ગેરકાયદેસર ગંદા ગટરનું પાણી અમારા દામકા ગામની ડોલાવડી ખાડી રહીને સીધું દરિયામાં અનટ્રીટેડ કરીને છોડવામાં આવતું હતું, જેના કારણે વખત માછલા પણ મળતા હતા અને અમારા હજીરા કાંઠા વિસ્તારના જે દામકા અને વાસવા ગામના હરપટી સમાજ છે એમની રોજગારી છીનવાઈ ગઈ, કારણ કે એ પગડિયાત માછીમારો હતા. એ જે અમારા હજીરા કાંઠા વિસ્તારના હરપટી સમાજના દામકા અને વાસવા ગામના હરપટી સમાજના જે પગડિયાત માછીમારો હતા એ ખાડીમાં જઈને લેવટા કરેલા જે માછીમારી કરતા હતા, પરંતુ આ મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું એમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થયો છે અને અમારા દ્વારા વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ રાજકીય નેતાઓ અને અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતું, જેથી કરીને અમે 3 મહિના પહેલા અમારા ગામના આગેવાનો અમે સાથે જઈને આ ગંદુ ગટરનું પાણી બંધ કરી દીધું હતું, જેના કારણે મોરા ગામના સરપંચ દ્વારા રાજકીય વર્ગ વાપરી આ ગંદુ ગટરનું પાણી ખોલી દેવામાં આવ્યું, જેના કારણે પણ લાખો માછલા મળી ગયા હતા. અમારી આ રજૂઆતના કોઈ પણ અધિકારી કે રાજકીય નેતા ધ્યાને ન લેતા હતા, જેથી અમે અમારા એડવોકેટ શ્રી રિઝવાન મિર્ઝાની આગેવાનીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ગત 25 તારીખે માનનીય જજ સાહેબ દ્વારા અમારી રજૂઆતને સાંભળવામાં આવી અને માનનીય જજ સાહેબે સ્પષ્ટ કીધું છે કે આ જે મોરા ગ્રામ પંચાયત દ્વારા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને એમનો વૈકલ્પિક રસ્તો વિચાર કરીને કરવામાં આવે અને જે તે ગ્રામ પંચાયત મોરા, સુડા વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવનારા 4 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.